આઈસીઆઈસી બેંકના સર્વિસ એકાઉન્ટ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે। ગ્રાહકો એકાઉન્ટમાં હવે ઓછામાં ઓછા 50,000 રૂપિયા રાખવા પડશે। હા દોસ્તો, 50,000 રૂપિયા બેલેન્સ તમારે રાખવું પડશે। જો તમે 50,000 રૂપિયા બેલેન્સ નહીં રાખો તો તમારા બેંક એકાઉન્ટમાં દંડ આપવો પડશે। ઓછામાં ઓછું ભાવીએ ઓછામાં ઓછું 50,000 રૂપિયા બેલેન્સ બેંકમાં રાખવું જરૂરી છે। આઈસીઆઈસી બેંકે ગ્રાહકોને દંડ ભરવો પડશે એવી એક નવો નિયમ બહાર પાડ્યો છે। 1 ઓગસ્ટ 2025થી આ નિયમ લાગુ થયો છે। 1 ઓગસ્ટ 2025થી નિયમ લાગુ થઈ ગયો છે અને આઈસીઆઈસી કસ્ટમરોને હવે ઓછામાં ઓછા 50,000 રૂપિયા ખાતામાં રાખવા પડશે। શહેરો, ગામડાઓ અને મેટ્રો જેવા મોટા શહેરોમાં જે ખાતા ધરાવતા હોય એને જાળવવા માટે લઘુત્તમ બેલેન્સની જરૂરી સૂચના આપવામાં આવી છે। તો અલગ અલગ જે બેંકો છે એના અલગ અલગ નિયમો હશે, પણ હાલમાં આઈસીઆઈસી બેંકે નિયમ બહાર પાડ્યો છે તે બધામાં વધારો કર્યો છે। મેટ્રો અને શહેરી અને ગામડા વિસ્તારોમાં જે આઈસીઆઈસીના લઘુત્તમ ખાતા ધરાવતા સેવિંગ એકાઉન્ટવાળા ઓછામાં ઓછા 50,000 રૂપિયા રાખવા જરૂરી રહે છે। જો સેવિંગ એકાઉન્ટવાળા 50,000 રૂપિયા નહીં રાખે તો તેમને પૂરતો દંડ કરવામાં આવશે। તો આ 50,000ના નિયમવાળું હવે આપણા જેવા મધ્યમ વર્ગ માટે બહુ એક ચેતવણી સ્વરૂપ છે, કારણ કે મધ્યમ વર્ગ માટે 50,000 રૂપિયા મિનિમમ રાખવા એ બહુ મુશ્કેલી છે અને હજુ તો બીજી બેંકોના નિયમો કોઈ બહાર આવ્યા નથી, આવવાની તૈયારી છે। જય હિન્દ, જય ભારત।